ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ પ્રેમથી અને ભાઈચારા સાથે રહેતા. પણ એક જાનવર એવું હતું જે પોતાની જિંદગી અલગ રીતે જીવતું હતું. એક સવારે હરણ અને છોટું હરણ તળાવે પાણી પીવા માટે આવ્યા. બંને કિનારા પર ઊભા ઊભા પાણી પીતા હતા. એવામાં છુપાઈને રામુ હાથી ત્યાં આવ્યો અને તેમની પાછળ આવીને તેમને ધક્કો મારીને તળાવમાં પાડ્યા. મજા આવીને સવારે સવારે નાહીને. રામુ હાથી, તું ક્યારેય સુધરવાનો નથી. આખરે તને આવું બધું કરવાથી મળે છે શું? મને મજા આવે છે, જેના વિશે તમને લોકોને કંઈ ખબર નથી. તમે તો બસ મહેનત કરતા કરતા એક દિવસ દુનિયામાંથી જતા રહેશો. યાદ રહેશે તો બસ રામુ હાથી. ત્યાં જ સામેથી મોટું ગેંડો દોડતો દોડતો આવતો જોવા મળ્યો. રામુ હાથી, આજે હું તને એવી તો ટક્કર મારીશ કે તારી બધી મસ્તીખોરી નીકળી જશે. અરે ભાઈ, તું ક્યાંથી આવી ગયો? રામુ હાથી જલ્દીથી હટી ગયો. ત્યાં જ ગેંડો એક ઝાડ જોડે જોરથી અથડાયો અને પડી ગયો. આવે મોટો રામુ હાથીને પાઠ ભણાવવા. રામુ હાથી ઝડપથી ત્યાંથી ભાગી ગયો. તેને એટલી મજા આવતી હતી કે તે મજાને કહેવી ખૂબ જ મુશ્કેલ છે. એક જગ્યાએ જતા અચાનક તે રોકાઈ ગયો. અરે, આ કેવું ઝાડ છે? તેની અંદર તો અલગ અલગ રંગના પાંદડાઓ છે. તે ઝાડ પર અલગ અલગ રંગના પાંદડાઓ હતા, જેમાંથી કોઈ લિક્વિડ ટપકતું હતું. ઓહ, એટલે કે જે રંગનું પત્તું છે તેમાંથી તે જ રંગનું લિક્વિડ ટપકે છે. શું વાત છે! હાથી તે ઝાડની નીચે ઊભો રહ્યો. એવામાં તેના શરીર પર રંગોની વર્ષા થઈ. અરે, આ ઝાડ ઉપરથી કેટલા ઠંડા ટપકા ટપકે છે. મને તો ઠંડી લાગવા લાગી. તે હવે ઝાડની નીચેથી હટ્યો અને જંગલ તરફ જવા લાગ્યો. તેને ખબર ન હતી કે તેના શરીર પર અલગ અલગ રંગો લાગી ચૂક્યા છે અને તે એકદમ અજીબ દેખાય છે. જંગલમાં પહોંચતા જ તેને ખબર પડી કે હરણ, છોટું હરણ અને ગેંડો બધા જાનવરો જોડે મળીને મીટિંગ કરે છે. આ રામુ હાથીનું કંઈક કરવું જ પડશે. તેણે જંગલમાં બધા જાનવરોને હેરાન કર્યા છે. અરે બાપરે, આ લોકો તો મારા વિશે જ વાતો કરે છે. ચલો મજા લઈએ. તે તેમની જોડે ગયો અને બોલ્યો કે હા, તમે લોકો સાચું કહો છો. કંઈક ને કંઈક તો કરવું પડશે. પણ તમે લોકો કરી પણ શું શકો, બતાવો. આ સાંભળીને જંગલના બધા જાનવરો હેરાનીથી તેના શરીરમાં ઉપર અને નીચે જોવા લાગ્યા. અરે, તું કોણ છે ભાઈ? અમે તારા જેવું જાનવર જંગલમાં ક્યાંય જોયું નથી. આ સાંભળી રામુ હાથીએ મનમાં વિચાર્યું કે આવું શું જોઈ લીધું આ મૂર્ખોએ કે હું એકદમ અલગ દેખાઈ રહ્યો છું? તેણે જ્યારે પોતાની સૂંઢથી તપાસ્યું તો ખબર પડી કે તેના શરીર પર અલગ અલગ રંગો લાગેલા છે. ઓહો, તો મારા શરીર પર હજુ પણ રંગ લાગેલો છે, જેના કારણે આ લોકો મને ઓળખી નથી શકતા. હવે તો મારે તેનો ફાયદો ઉઠાવવો જ જોઈએ. હા, મારું નામ બાહુબલી છે. હું એમેઝોનના જંગલોમાંથી આવ્યો છું. મારા જેવો જાનવર આ સંસારમાં ક્યાંય નથી અને મારા જેટલી બુદ્ધિ અને શક્તિ કોઈની પાસે નથી. આ સાંભળી મોટું ગેંડો કહે છે, અરે વાહ, હવે સમજો કે આપણું જંગલ સૌથી તાકાતવર જંગલ બની ગયું, કારણ કે બાહુબલી આપણા જંગલમાં રહેવા આવ્યો છે. આ સાંભળી જંગલના બધા જાનવરો ખુશીથી ઉછળી પડ્યા અને નાચવા લાગ્યા. અરે વાહ, મજા આવી ગઈ. અરે વાહ, મજા આવી ગઈ. બધાને આટલા ખુશ જોઈને રામુ હાથી તેમની મૂર્ખતા પર મનમાં ને મનમાં હસવા લાગ્યો. હું તમારો મહેમાન છું. જો તમે મારી સેવા સારી રીતે કરશો તો હું હંમેશા માટે આ જંગલમાં રોકાઈ જઈશ.
આ સાંભળી બધા જાનવર ખુશીથી તેની સેવામાં લાગી પડ્યા. આ વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ કે એમેઝોનના જંગલમાંથી બાહુબલી આવ્યો છે. બધા રામુ હાથીને જોવા માટે આવવા લાગ્યા અને તેના માટે જાત જાતના ઉપહાર લાવવા લાગ્યા. તેની જિંદગી હવે રાજા જેવી પસાર થવા લાગી. તેને હવે કોઈ કામ કરવું પડતું ન હતું અને ઊંધું સીધું જ્ઞાન આપીને જાનવરોને બસ બેવકૂફ બનાવતો હતો. પણ કંઈક એવું થયું કે જેનો રામુ હાથીએ વિચાર પણ નહોતો કર્યો. બાહુબલી રાજા, તમારા માટે ખૂબ સરસ સંદેશ છે જેને સાંભળીને તમે કદી પડશો. બતાય, શું સંદેશ છે નીલુ ચકલી? આપણા જંગલમાં બાહુબલી પ્રાણી વસી રહ્યો છે તે વાત દૂર સુધી ફેલાઈ ગઈ છે. ગ્રીનલેન્ડ જંગલમાં જ્યાં 3 સિંહો રહે છે તેમને આ વાત ખબર પડી છે અને તે તમને મળવા આવવાના છે. શું કહ્યું? સિંહો મને મળવા આવી રહ્યા છે અહીંયા? ફક્ત મળવા જ નહીં, તમારી સાથે યુદ્ધ કરવા આવવાના છે. આ સાંભળી રામુ હાથી ઉછળી પડ્યો અને બોલ્યો કે લડાઈ લડવા? કેમ લડવા આવે છે તેઓ? અરે તે લોકો તો પોતાને જ સૌથી વધારે શક્તિશાળી માને છે. તેમણે સાંભળ્યું કે તમે સૌથી વધારે તાકાતવર છો તો તેમનાથી રહેવાયું નહીં. તેથી 3 સિંહ તમારી સાથે યુદ્ધ કરવા આવે છે. હવે તમે તે 3ને મારીને તમારી તાકાતનો કમાલ બતાવી દેજો. તેના પછી તો તમે અને આપણું જંગલ આખા ભારતમાં ફેમસ થઈ જશે. આ સાંભળી બધા જાનવરો ખુશ થઈ ગયા અને રામુ હાથીની હાલત ખરાબ થઈ ગઈ. બધા જાનવરો જોર જોરથી બૂમ પાડવા લાગ્યા. બાહુબલી, બાહુબલી, બાહુબલી. અરે કયો બાહુબલી? હું તો તમારો રામુ હાથી છું, રામુ હાથી. આ સાંભળી બધા જાનવરો ચોંકી ગયા. ગેંડો બોલ્યો કે તું રામુ હાથી કેવી રીતે હોઈ શકે? તું તો બાહુબલી છે. તે જ તો અમને કહ્યું હતું. 1 મિનિટ, હું તમને કંઈક બતાવું છું. રામુ હાથી ઝડપથી તળાવ તરફ ભાગ્યો અને પાણીમાં પડતા જ તેના શરીરના બધા જ રંગો ધોવાઈ ગયા અને તે ફરીથી પહેલા જેવો દેખાવા લાગ્યો. બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા. અરે રામુ હાથી, તો આ તું હતો? એનો મતલબ તું અમને બેવકૂફ બનાવતો હતો. હા, બનાવતો હતો, પણ હવે મને શિક્ષા મળી ગઈ છે. 3 સિંહોનો શિકાર બનવાનો છું. નીલુ ચકલી જોર જોરથી હસવા લાગી. હરણે તેને પૂછ્યું કે શું થયું નીલુ ચકલી? આપણા જંગલની બદનામી થવાની છે અને તું હસી રહી છે? કોઈ બદનામી નથી થવાની. ખરેખર તો રામુ હાથી જ્યારે રંગબેરંગી ઝાડની નીચે ઊભો હતો ત્યારે મેં તેને છુપાઈને જોઈ લીધો હતો અને આટલા દિવસથી હું તે જ વિચારતી હતી કે તેને પાઠ કેવી રીતે ભણાવવું. આજે મને આ આઈડિયા આવ્યો તો મેં તમારી સામે 3 સિંહોની ખોટી વાર્તા બનાવી દીધી અને તેની જાતે જ પોતાનો રંગ બતાવી દીધો. શું? અને બધા જાનવરો તેને જોઈને જોર જોરથી હસવા લાગ્યા. મિત્રો, જૂઠું બોલીને આપણે ગમે તેટલું સુખ કેમ ન ભોગવીએ, પણ એક ને એક દિવસ તે જૂઠું આપણને મુશ્કેલીમાં પાડી દે છે.